નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે 22 જુલાઈથી લઈ અને 12 ઓગસ્ટ સુધી ચોમાસું સંસદ સત્ર જે છે તે હાલમાં રાજ્યસભા અને લોકસભામાં ચાલી રહ્યું છે। ગતરોજ રાજ્યસભામાં મિત્રો કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા સાંસદ દ્વારા પૂછાયેલા ઓપીએસ લાગુ કરવાને લઈ તેમજ રેલવેના ખાનગીકરણને લઈ અને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મહત્વના જવાબો આપવામાં આવ્યા હતા। જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે અશ્વિની વૈષ્ણવ કે જેઓ રેલવે મંત્રી છે તેમણે મિત્રો એક સાંસદના ઓપીએસને લાગુ કરવાને લઈ તેમજ રેલવેને ખાનગીકરણ કરવાને લઈ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શું આપ્યો હતો જવાબ। તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને મિત્રો તમને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો રેલવે મંત્રીએ જૂની પેન્શન યોજના અને પુનઃસ્થાપિત કરવા અને રેલવેના ખાનગીકરણ પર જવાબો આપ્યા હતા। રેલવે મંત્રીએ લોકસભામાં સ્પષ્ટતા કરી હતી કે રેલવેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં અને રેલવે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે। સરકારે જૂની પેન્શન સ્કીમને નવી પેન્શન સ્કીમ એનપીએસ સાથે બદલી નાખી છે અને તેની નીતિઓ પેન્શન વિભાગની માર્ગદર્શિકા મુજબ છે। કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે રેલવે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અને રેલવેના ખાનગીકરણ પર લોકસભામાં ઉઠવામાં આવેલા એક સાંસદના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે જવાબ નંબર 1478 હેઠળ આપવામાં આવ્યો હતો, જેથી શ્રી રાજા એ અને શ્રીમતી હરસિમત કૌર બાદલ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ કહ્યું હતું સરકાર દ્વારા રેલવેના ખાનગીકરણ અને તેના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવા માટે રેલવે ટ્રેડ યુનિયનો દ્વારા આંદોલનની વાકેફ છે। શું સરકારે જૂની પેન્શન યોજનાને નવી પેન્શન યોજના સાથે બદલી છે અને જો હા તો તેનો ફાયદો અને ગેરલાભ જણાવો। રેલવે મંત્રીએ આ બંને બાબતોએ જવાબ આપતા જણાવ્યું હતું કે ખાનગીકરણની અફવાઓ રેલવે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે રેલવેનું ખાનગીકરણ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। આ નિવેદનનો ઉદ્દેશ રેલવે ટ્રેડ યુનિયનોની ચિંતાઓને દૂર કરવાનો હતો, જે સંભવિત ખાનગીકરણની ચાલ સામે આંદોલન કરી રહ્યા છે। બીજું હતું મિત્રો પેન્શન યોજનામાં ફેરફાર। રેલવે મંત્રીએ કહ્યું હતું કે રેલવે મંત્રાલય જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરી નવી પેન્શન યોજના સાથે બદલવાની બાબતમાં પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ ડીઓપી અને પીડબ્લ્યુની નીતિઓ માર્ગદર્શિકાનું પાલન કરે છે। ડીઓપી અને પીડબ્લ્યુને પેન્શન બાબતો પર ભારત સરકારનું નોડલ મંત્રાલય છે। જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાના ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ તો જૂની પેન્શન યોજનાના ફાયદા તો એક ફિક્સ્ડ પેન્શન એટલે કે ઓપીએસ કર્મચારીઓના નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળે છે, જે તેમના છેલ્લા પગાર પર નિર્ધારિત છે। એટલે કે ઓપીએસ અંતર્ગત રિટાયર થતા કર્મચારીને તેના છેલ્લા પગારના બેઝિક અને ડીએના 50% મળે છે અને જેમાં દર વર્ષે મિત્રો મોંઘવારી પ્રમાણે વધે છે। મોંઘવારી સામે રક્ષણ, મોંઘવારી ભથ્થા પ્રમાણે ઓપીએસમાં પેન્શનની રકમ વધે છે, જેનાથી પેન્શનરોને ફુગાવાની અસરથી રક્ષણ મળે છે। આમ મિત્રો ઓપીએસમાં જે કર્મચારી રિટાયર થાય છે તેને તેના છેલ્લા પગારના બેઝિક અને ડીએના 50% મળતા રહે છે। તેમજ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈ સરકાર દ્વારા વધારવામાં આવતા વર્ષમાં 2 વખત મોંઘવારી રાહત એટલે કે ડીઆરના વધારાઓ પણ તેમને લાગુ પડે છે। તદુપરાંત મિત્રો સરકાર દ્વારા વખત લાવવામાં આવતા 10 વર્ષે પગાર પંચનો લાભ પણ ઓપીએસ અંતર્ગત મળે છે। નુકસાનની વાત કરીએ તો નાણાકીય બોજ, તો ઓપીએસ સરકાર પર ભારે નાણાકીય બોજ લાદે છે, જે સરકારની નાણાકીય સ્થિતિને અસર કરે છે। પારદર્શિતાનો અભાવ, ઓપીએસમાં રોકાણ પારદર્શિતા નથી, જેનું નિયંત્રણ સંપૂર્ણપણે સરકારના હાથમાં છે। એનપીએસની વાત કરીએ તો એનપીએસના ફાયદાની વાત કરીએ તો વ્યક્તિગત ખાતા, તો એનપીએસમાં દરેક કર્મચારીનું વ્યક્તિગત પેન્શન ખાતું હોય છે, જેમાં કર્મચારી અને એમ્પ્લોયર બંને ફાળો આપે છે। હાલમાં વ્યક્તિગત ફાળાની વાત કરીએ તો કર્મચારીના બેઝિક અને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએના 10% કર્મચારીના ખાતામાંથી અને તેટલા 14% સરકાર દ્વારા એનપીએસના ખાતામાં ઉમેરવામાં આવે છે। રોકાણના વિકલ્પો, એનપીએસમાં પેન્શન ફંડનું રોકાણ વિવિધ રોકાણ વિકલ્પોમાં કરવામાં આવે છે, જે સંભવિતપણે વધુ વળતર પણ આપી શકે છે। ત્રીજું છે મિત્રો પારદર્શિતા અને નિયંત્રણ। એનપીએસમાં વધુ પારદર્શક અને પેન્શનરો તેમના રોકાણ પર નિયંત્રણ પર કરી શકે છે। નુકસાનની વાત કરીએ તો બજાર જોખમ, એનપીએસ હેઠળ પેન્શનની રકમ બજારની વધઘટ પર આધારિત છે, એટલે કે જે રોકાણકારો નુકસાન જોખમમાં મૂકે છે। એનપીએસમાં પૈસા જે છે તે શેરબજારમાં રોકાતા હોવાથી સંપૂર્ણ મિત્રો માર્કેટ આધારિત જે છે લિંક્ડ પ્લાન છે, એટલે તેનાથી જોખમ છે। બિન નિશ્ચિત પેન્શન, એનપીએસમાં પેન્શનની રકમ નિશ્ચિત નથી, જેના કારણે ભાવિ પેન્શનની રકમનું અનુમાન લગાવવું મુશ્કેલ છે। કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે રેલવેનું ખાનગીકરણ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી અને રેલવે મંત્રાલય જૂની પેન્શન યોજનાને નવી પેન્શન યોજના સાથે બદલવામાં મામલે પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગની નીતિઓનું પાલન કરે છે। રેલવે કર્મચારીઓ માટે પેન્શન યોજનાનો ફાયદા અને ગેરફાયદા સંદર્ભમાં આ સ્પષ્ટતા મહત્વપૂર્ણ છે। સરકારના આ ઉદ્દેશની સ્પષ્ટતા છે કે રેલવે કર્મચારી અને ટ્રેડ યુનિયનોમાં ઊભી થયેલી મૂંઝવણને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી। મિત્રો આમ સરકાર દ્વારા બંને પ્રશ્નોના જવાબ રેલવે મંત્રી દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે સરકાર જે છે તે ઓપીએસ લાગુ કરશે નહીં અને એનપીએસ જ હાલમાં કાર્યરત રહેશે અને રેલવેનું ખાનગીકરણ પણ થશે નહીં। મિત્રો જય હિન્દ, અસ્તુ।